નમસ્કાર વિદ્યાર્થી મિત્રો 6200 જગ્યાઓ વધારે આવી શકે છે। મિત્રો વિદ્યાર્થી સાથે થયો છે અન્યાય, ભરતી વધારો કરો, સરકારને રજૂઆત કરવામાં આવી છે। તમામ ઉમેદવારો કરી રહ્યા છે માંગ, સરકાર હવે સાંભળશે કે નહીં? શું છે 6200 જગ્યાઓનું આ ગૂંચવણ? મિત્રો સરકાર હવે ભરતી વધારો કરશે કે નહીં એના ઉપર પ્રોપરલી આપણે એનાલિસિસ કરવાના છીએ, માહિતી આપવાનું શું છે 62નું ગૂંચવણ એના ઉપર તમને થોડી ડિસ્કસમાં વાત કરી। મિત્રો એના પહેલાં ખાસ મિત્રો સૂચના છે, જેમને આ વિડીયો છે એક 10,000 જગ્યાઓ વધારો બાબત એની અપડેટ નથી જોઈ તો ફટાફટ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, જોઈ શકો છો। અથવા જે વિષય વિદ્યાશાખીમાં વિષય વાઇઝ કેટલા ફોર્મ ભર્યા છે એની માહિતી નથી જોઈ તો ફટાફટ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, એ પણ તમે માહિતી મેળવી શકો છો। તો મિત્રો શું છે અપડેટ? તો કુલ 6200થી વધુ જગ્યાઓ ખાલી જ રહેવાની સંભાવના અહીંયા જોવા મળી છે। માધ્યમિક શિક્ષણ સહાયક ભરતીમાં ટાટ પાસ ઉમેદવારો સાથે અન્યાય જોવા મળ્યું છે। મિત્રો માધ્યમિક શિક્ષણ સહાયક ભરતીમાં ટાટ પાસ ઉમેદવારોની અન્યાય વારંવાર રજૂઆત છતાં કોઈ પરિણામ નથી મળ્યું। મિત્રો તમે જોઈ રહ્યા છો વધુ નહીં પરંતુ 6200થી વધુ જગ્યાઓ છે અહીંયા ખાલી જોવા મળશે અને એ 6200 જગ્યાઓ ભરવા ઉમેદવારો ફરી વારંવાર રજૂઆત કરી રહ્યા છે। મિત્રો સરકાર હવે શું નિર્ણય લેશે એ નેક્સ્ટ વિડીયોમાં જણાવવામાં આવશે, પરંતુ એટલી માહિતી મળી છે કે થોડી પણ જગ્યાઓ છે એ વધુ કરવામાં આવી શકે। બાકી મિત્રો નેક્સ્ટ અપડેટ કોઈ જગ્યા બાબતે હશે તો તમને જણાવવામાં આવશે। તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ઓન કરવાનું ભૂલશો નહીં, જેથી નોટિફિકેશન અપડેટ મળતી રહે। અને ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન નથી કરી ફટાફટ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાં તમે જોઈન કરી શકો। મળીએ નવી અપડેટ નવી ભરતી સાથે। જય હિન્દ, જય સંવિધાન।